જય સિયારામ. આજે નવસારીના વિજલપોર ખાતે મારે બહુ મોટો વિરાટ સંમેલન આયોજિત કરવાનું થયું, જેમાં મારે આવવાનું થયું. સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આજે આ કાર્યક્રમમાં અમે લોકોએ 3 જે પડકારાઓ છે, લવ જિહાદ, લેન્ડ જિહાદ ને ધર્માંતરણ, આ વિષયમાં અમે લોકોએ ચર્ચા કરી. એના સમાધાન ઉપર બી ચર્ચા કરી. અને રિસેન્ટ જે ઘટનાક્રમ થયા દક્ષિણ ગુજરાતમાં, એમાંય વિશેષકર સુરત અને નવસારીમાં જે ઘટનાઓ થઈ, જેમાં ધર્માંતરણવાળી ઘટના, એને નવસારીમાં ડાભેલમાં દીપક હળપતિની જે હત્યા થઈ એ વિષય. અને દુઃખની વાત એ છે કે દીપક હળપતિના હત્યારાને 2 જ મહિનામાં જામીન બી મળી જાય, આ આપણા માટે ચિંતાનો વિષય છે ને આ વિષય મેં નવસારી વાસીઓના સમક્ષ મૂક્યો. એના સિવાય જે આપણે માંડવીની દીકરી હતી સુરતના, એ દીકરીનું આદિવાસી હિન્દુ સમાજની દીકરી હતી, એનું ધર્માંતરણ કરવામાં આવ્યું, એ બી વિષય મૂક્યો. ને એક આપણા ગૌરક્ષક છે સુરતના, આપણા ગૌરક્ષક ઉપર અટેક કરવામાં આવ્યું, એટલે આ વિષય બી મેં પબ્લિક સામે મૂક્યો. ને એ વખતે તો આપણા ગૌરક્ષક સત્યપ્રકાશભાઈ અને યાદવજી અને એમના સાથે જે પોલીસ હતી એ લોકો ઉપર બી અટેક થયો હતો. ને એ બહુ મુશ્કેલથી બચ્યા છે. ને હું આજે એના ઘરે પણ જઈ આવી છું ને મેં એમની કન્ડિશન જોઈ, હજી સારી નથી એ કન્ડિશન. માટે સમાજને ચેતી જવાની જરૂરત છે. આટલું બધું મુસલમાનોનો ત્રાસ અને અત્યાચાર વધી ગયો છે. આ બધા વિષય મેં આજે છત્રપતિ શિવાજી મહારાજ ચોક ઉપરથી અહીંયા પબ્લિક સમક્ષ મૂક્યા છે. અને મને પૂરી અપેક્ષા છે સમાજ પાસેથી કે આપ બધા ચેતી જાઓ, જાગૃત થાઓ, હિન્દુ સંગઠન સાથે જોડાઓ. ને મળીને જો આપણે આ કામ કરશો તો જ આપણે આ લવ જિહાદીઓથી, લેન્ડ જિહાદીઓથી ને ધર્માંતરણ મિશનરી માફિયાઓ ગેંગથી બચી શકશો. નવસારી વાસીઓ માટે કંઈક કહેશો? નવસારી વાસીઓનો ખૂબ આભાર પ્રકટ કરું છું, અને વિશેષકર અમારા સમિતિના દરેક ભાઈઓનો આભાર પ્રકટ કરું છું. બહેનોના જે મહિલા મંડળો હતા એનું બી ખૂબ સુંદર આયોજન હતું. અને આજે રાતે આટલા લોકો ભેગા થશે એમ રીતસર લાગતું હતું કે જાગરણો જે રીતે થઈ ગયું, અને ખૂબ આમ ઉત્સાહ દેખાનો લોકોમાં. ને એમ લાગ્યું કે સાચે હિન્દુ સમાજને ચિંતા તો છે, જેવા પરિસ્થિતિના નિર્માણ થાય છે. તો મને બહુ જ આનંદ થયો, અને નવસારી વાસીઓને ખૂબ શુભેચ્છાઓ બી પાઠવું છું.